આગળ વધે અને આજે ખાસ કરીને જો વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમના ભાવ જે રીતે આપણને વધતા દેખાઈ રહ્યા છે તો ભારતીય એલ્યુમિનિયમ સ્ટોક છે એમાં પર પણ અસર આપણને પોઝિટિવ થતી દેખાઈ રહી છે। હવે આ તેજી પાછળના શું કારણો છે તે સમજીએ। આપણી સાથે સહયોગી શ્રદ્ધા જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, આજે એલ્યુમિનિયમ સ્ટોકમાં ખાસી તેજી બનતી દેખાઈ રહી છે, શું કારણો બન્યા છે? જી ગુડ આફ્ટરનૂન। તો આજે એલ્યુમિનિયમ સ્ટોક્સ ફોકસમાં છે, જેમ કે નાલ્કો છે, વેદાંતા છે, હિન્દાલ્કો છે। હવે એલ્યુમિનિયમના ભાવમાં જે રીતે આપણે વધારો થતો જોઈ રહ્યો છે, 6,50,000 TPAની ક્ષમતાવાળા જે કોટલમ સ્મેલ્ટર છે તેણે શટડાઉન કર્યું છે। આ કોટલમ સ્મેલ્ટર છે એ કતાર એનર્જી અને નોક્સ હાઇડ્રો વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે। 1.6 મેટ્રિક ટન એલ્યુમિનિયમ કેપેસિટી ધરાવતા બેરીને ફોર્સ મેજ્યોર જાહેર કર્યું છે। 2025માં જોઈએ તો જીસીસી દેશોનું યોગદાન પર નજર કરીએ તો ઉત્પાદન છે તે 6.5 મેટ્રિક ટન જોવા મળ્યું હતું અને વૈશ્વિક ઉત્પાદનમાં તેમનો હિસ્સો છે 8%। હવે અલગ અલગ શેર સ્પેસિફિક વાત કરીએ તો નાલ્કોમાં શા માટે તેજી છે, તો એ કારણ છે કે કોલસાની જરૂરિયાતનો જે 57% કોલસો છે તે પોતાની ખાણમાંથી આવે છે, એટલે કે પોતાની કોલ ઓઇલમાંથી આવે છે અને એલ્યુમિનિયમ ભાવ વધારાને કારણે કંપનીને સીધો અહીંયા લાભ થતો જોવા મળી શકે છે। હવે વેદાંતાની વાત કરીએ તો અહીંયા છે કે ઓઇલ, એલ્યુમિનિયમ અને ચાંદીમાં જે રીતે એક્સપોઝર જોઈ રહ્યા છે તેના કારણે અને તેજી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એનો સીધો ફાયદો કંપનીને આવતો મળી શકે છે। હિન્દાલ્કોમાં તેજીની વાત કરીએ તો અહીંયા નોવાલિસ એટલે કે જે કંપનીની યુએસ સબસિડિયરી છે ત્યાં આવનારા ત્રિમાસિકમાં સુધારો જોવા મળી શકે છે। એલ્યુમિનિયમના ભાવ વધારાથી કંપનીનો જે ભારતીય વેપાર છે અહીંયા પણ એના લીધે કંપનીને લાભ મળી શકે છે। તો આ રીતે ઓવરઓલ કંપની સ્પેસિફિક કારણો બની રહ્યા છે, તેના લીધે એક શેરમાં પણ એ રીતે આપણને પોઝિટિવ મોમેન્ટ જોવા મળી રહી છે। તો આ એક કારણો ખાસ કરીને બનતા દેખાય છે જેના પર નજર રાખવાની રહેશે। આભાર શ્રદ્ધા આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે